જેનો અંત સમય આવે એને શું કરવું, કોનું ભજન કરવું, ક્યાં જવું, કોની શરણ લેવી, આ મર્યા પછી જીવ ક્યાં જાય છે, આ જીવ શું કામ આવ્યો છે, વારે વારે આ સ્ત્રી બને છે, આ પુરુષ બને, લોક 84 માં શું કામ ફરે છે, આ ઈશ્વરનું અંશ છે છતાં શું કામ મરે છે, શું કામ બળે છે, શું કામ જન્મે છે. તમે મારા ગુરુદેવ છો, આ બધું ગુપ્ત જ્ઞાન મને આપો જેથી મારું જીવન મરણ બચી જાય. મને અભિમાન હતું, રાજા હતો, આજ મારું અભિમાન ઉતરી ગયું. મને અભિમાન હતું મારી રાણીઓ, મારા છોકરાઓ, મારું કુટુંબ, મારો પરિવાર મને સાથ આપશે, આજ મારું અભિમાન ઉતરી ગયું. હું તમારી શરણમાં છું. મને એવી કથા સંભળાવો કે મારી પત્ની, મારો પરિવાર, મારું કુટુંબ બધું ભૂલી જાઓ. અરે મારા શરીરને ભૂલી જાઓ, હું ક્યાં બેઠો છું ભૂલી જાઓ, મને 7મા દિવસે નાગ કરડવાનો છે ભૂલી જાઓ, અને એ કથા સંભળાવો. આ કથા જ ભૂલાવે. આપણે માના પેટમાં ઊંધા લબડતા હતા, માનું મળમૂત્ર આપણા મોઢામાંથી નીકળતું હતું, પણ જન્મ થયા પછી તમે હું બધાય ભૂલી ગયા છે. એને યાદ કરાવવા માટે આ કથા છે. અભિમાનીઓને ભગવાન નથી મળતો, અભિમાનમાં સંતનો નથી ઓળખાતા, અભિમાનમાં સાધુ બ્રાહ્મણ ગાય ને મા બાપ નથી ઓળખવા. અભિમાન છૂટે તો જ આ રસ્તો મળે સાહેબ. એટલે સંતોમાં અભિમાન નથી હોતા. આપણી પાસે થોડુંક આવી જાય ને તો બસ હું શું કઈ અકડીને ચાલે છે. સંતો ભક્તોને અભિમાન નથી આવતું સાહેબ. ગાય તમે એને રાખો, ભૂખે મારો, દૂધ આપે, એને કદી નથી થતું કે મારું તમે દૂધ પીવો છે. એ તો તમને અભિમાન આવે કે આ ગાય મારી, મેં પાળું છું. ગાય કહે છે તું મને શું પાળવાનો, તો હું તને પાળું છું. ગાયને પળાતી નથી, સેવા થાય. કૂતરા પળાય, લોકો કૂતરા નથી પાળતા. ગાયની સેવા થાય છે. ગાય આપણી માં છે. રાજન, તે એક પાપી માણસ ગાયને મારતો હતો, તે આંખે જોયું, છતાં એને તે છોડાવી નહીં, બચાવી નહીં. એનું પરિણામ આ છે. મારનાર એટલો પાપી નથી જેટલો ગાયને છોડનાર. ગાયને મારતા દેખે, સાંભળે, છતાં કાંઈ બોલે નહીં, એને ડબલ પાપ લાગે. ગાયને મારનારો એટલો બધો પાપી નથી. જે દેશમાં ગાયનું કતલ થાય એ દેશ વિકાસમાં ભલે આવે પણ વિનાશ તરફ જલ્દી જાય છે. કારણ કે આ દેશમાં ગાયનું લોહી પડે સાહેબ. લાખો ગાય કપાય અને ગાયો માટે સંતો જ રાડ્યું નાખે. બીજો કોણ માયનો લાલ બોલે છે? કારણ કે તમને ખબર નથી ગાય શું છે. જો ખબર હોતી તો તમે છોડતા નહીં. કારણ કે પહેલા તમને સ્વાર્થ હતો કે બળદા વગરની ખેતી નહીં થાય ને ગાય વગરનો બળદો નહીં થાય, રાખતા હતા. હવે તમારે બળદની જરૂર નથી એટલે ગાય રાખતા નથી. બાકી ગાય શું છે? કૃષ્ણને પૂછો, રામને પૂછો, શિવને પૂછો, શાસ્ત્રોને પૂછો, સંતોને પૂછો સાહેબ. ગાવો વિશ્વરો માત. હે રાજા, એક પાપી માણસ બળદના 4 પગ કાપી નાખ્યા તોય તું જોતો રહ્યો. એ પાપી ગાયને મારતો તો, ગાય રોતી હતી, તે કાંઈ ન કર્યું, એને છોડી દીધો. એનું પરિણામ તું ક્યાં બેઠો છે? જો હવે તારે મરવું પડશે રાજન. પણ તારા પૂર્વજોના પૂન કે તું કથામાં બેસી ગયો સાહેબ. લોકો કંટાળીને દારૂડિયા થઈ જાય, લોકો ભટકી જાય, પાપ કરવા લાગે, પણ તારા મા બાપના પૂન તને સંતોની વચમાં નાખી દીધો. બહુ આપણા પૂન થાય ત્યારે કોઈ સંતનો ભેટો થઈ જાય સાહેબ. નારદજી વ્યાસને કહે છે મારી કથા લખો. સુખદેવજી બોલ્યા છે મારા પિતા બહુ દુઃખી હતા. સરસ્વતી નદીના કિનારે બોરોનું જંગલ છે, વનમાં મારા પિતા બેઠા બેઠા રડે છે. મારો છોકરો ઘર છોડીને જતો રહ્યો, પત્ની જતી રહી. એટલા શાસ્ત્રો રચ્યા સમાજના કલ્યાણ કરવા માટે, પણ સમાજનું કંઈ પણ સફળતા ન મળી. હવે હું શું કરું? એમાં નારદજી આવ્યા. નારદજીને વ્યાસે કીધું મારી કથા લખો. જુઓ, હું આગલે જન્મમાં દાસીનો દીકરો હતો, એક ગરીબના ઘરે જન્મો. મારી માં લોકોના કામ કરતી, ગાયો દોવા જાતી. ક્યાંય કથામાં ભેંસની વાત નથી આવી, ગાયની આવી. નારદ બોલ્યા મારી માં ગાયો દોવા જાતી લોકોના ઘરે ઘરે. પહેલાના જમાનામાં મારી માં પણ ઘરના કેટલા વાસીદા કરતી, સાણ ઉઠાવતી ત્યારે લોકો સાસ આપતા. મારી માં ઘરે ઘરે ગાયો દોવા જાતી હતી. અમારા ગામમાં સંતો આવ્યા, આવી કથા થઈ. અમે ગરીબ માણસ, અમને કોઈ અંદર જવા દે નહીં. મારી માં ને હું બહાર બેઠા બેઠા કથા સાંભળીએ. સંતોની 7 દિવસ કથા સાંભળી. હું જાગી ગયો. ગામમાં કોઈને અસર ન થઈ, બધા ખાઈ પીને ભાગી ગયા. તેને ખર્ચો તો કરી નાખ્યો. સંતો જવા લાગ્યા, મેં પગ પકડ્યા, મને સાથે લઈ જાઓ. સંતોએ કીધું બેટા તારી માં જીવે છે, માને છોડીને બાવો બનીશ તો તારી ફકીરી નહીં નિભે. જે માને છોડીને ઘર છોડે એ કભી સાધુતા નભીતો નથી, એને ભગવાન મળતો નથી.
તારા ભાગ્યમાં બાવો બનવાનું લખ્યું છે તો ભગવાન કોઈ રસ્તો કરશે, જા ઘેર. એ સંતો એક મંત્ર આપ્યો અને એ મંત્ર ઘરમાં બેસીને જાપ કરું. મારું ભણવાનું છૂટી ગયું, તોફાન કરવાનું છૂટી ગયું, રમવાનું છૂટી ગયું. ભગવાનના નામમાં એટલી તાકાત છે કે આ જીવને શાંતિ મળે છે. મારી માને થઈ ગયું પેલા બાપુ કંઈક કરી ગયા લાગે છે. મારી માં રાત્રે ગાય દોવા ગઈ, નાક કરડી ગયો, મારી માનું મૃત્યુ થયું. મેં ઘર છોડી દીધું. વૃંદાવનમાં એ સંતોના આશ્રમમાં બેસીને ભજન કર્યું. આકાશવાણી થઈ, આ તારો છેલ્લો જન્મ છે. તું બીજા જન્મમાં એક ઋષિ થઈશ, એક સંતનો સંગ કર્યો છે, બીજા જન્મમાં સંત થઈ. જે સંતોનો સંગ કરે સંત જેવો થઈ જાય, અને જો સંત જેવો ન થાય તો માનવાનું કાં તો આ સાધુ ખોટો છે અને કાં આપણે ખોટા છે. અને એ નારદ કહે છે, જુઓ મારી સામે બીજો જન્મ મને સાધુનો મળ્યો. આ ઈશ્વરે મને વીણા આપી છે. હું 24 કલાક આ વીણા વગાડીને ગમે ત્યાં જઈ શકું. મને કોઈ કહેનાર નહીં, કોઈ રોકનાર નહીં, કોઈ ટોકનાર નહીં, મને કોઈ બોલનાર નહીં. મારી કથા લખો. સુખદેવજી કહે છે, મારા બાપેની કથા લખી અને એ કથા હું તને સંભળાવું. રાજન, આ જગતમાં કાંઈ નહોતું, ધરતી પાતાળમાં હતી. ભગવાન શેષ નારાયણની સૈયા પર સૂતા છે. ભગવાનને થયું મારે એકમાંથી અનેક બનવું છે. ભગવાનના નાભીમાંથી કમળ પ્રગટ થયું, કમળમાંથી બ્રહ્મા જન્મ્યા. ચારો તરફ બ્રહ્માએ નજર કરી, 4 મસ્તક બની ગયા. આકાશ સામે જોયું તો અવાજ આવ્યો, તપ કરો, તપ કરો, તપ કરો. બ્રહ્માએ ખૂબ તપ કર્યું. ભગવાનના દર્શન થયા. ભગવાન વ્રત કરવાથી, નિયમ લેવાથી, પૂજા કરવાથી, ધર્મને પાળવાથી ભગવાન મળે છે. આપણા અમને પશુમાં કોઈ ફરક નથી સાહેબ. જેવું આપણે કરીએ એવું પશુ પણ કરે છે. આહાર, નિંદ્રા, ભય, મૈથુનો સમાનસ્ય તપ પશુ ભી મૃગા સમાણા. સુખદેવજી મહારાજ કહે છે, રાજન, માણસમાં ને પશુમાં કોઈ ફરક નથી. પશુ પક્ષીઓ પણ ખાય છે, પશુ પક્ષીઓ પણ સૂવે છે, પશુ પક્ષીઓ પણ બાળકોને ઉત્પન્ન કરે છે, પશુ પક્ષીઓ પણ ડરે છે. આવું તો માણસો કરે છે. જો આપણામાં ધર્મ ન હોય, ક્યું? ધર્મહીણા સર્વસ્વ મૃગા સમાના. ધર્મ વગરનો માણસ પશુ સમાન છે. આપણે ધર્મને પાળીએ, ધર્મને માનીએ, ધર્મનાથી જીવીએ તો જ આપણે માણસ છીએ. ન તો સુખદેવજી કે આ કૂતરા કાગડામાં માણામાં કોઈ વધારે ફરક નથી. આપણે બાળ બચ્ચાને પેદા કરીએ એ પણ કરે, આપણે મકાન બનાવીએ એ પણ બનાવે છે, આપણે ખાઈએ એ પણ ખાઈએ, આપણે સૂઈએ એ પણ સૂએ, કોઈ ફરક નથી. સુખદેવજી બોલ્યા છે, સમાન છે અતત મૃગા ભી પશુ સમાન. માટે હે રાજન, તું તારો ધર્મ ભૂલ્યો, તારો બળદને પાળવાનો. તે ગાયનો અપરાધ કર્યો, બળદનો અપરાધ કર્યો, તારી મતિ ઘૂમી, એક સાધુના ગળામાં સાપ નાખ્યો. હવે તારે મરવું પડશે. પણ તારા પૂર્વજોના લીધે તને આ કથા સાંભળવા મળે છે. રાજન, આવી કથા મેં કોઈને નથી કીધી. હું કોઈના ઘરે જાઉં ભિક્ષા માંગવા તો ગાય દોવાનો જેટલો સમય લાગે ઉભો રહો, પછી હું જતો રહું. આ તારા પૂર્વજોના પુણ્યના લીધે તને કથા સાંભળવા. પૈસાથી નથી થતું. તારી પાસે કરોડો રૂપિયા, આખી ધરતીનો માલિક, તારા ગામમાં કથા કરી, તારા બાપે કરી, આ તને સાંભળવા મળી. તારા પૂર્વજોનું પુણ્ય છે રાજન. છેલ્લો જન્મ છે. આ સુધરવા માટે છે, સમજવા માટે છે. લોકો જન્મદિવસ નમાવે છે, ત્યારે સંતો જન્મદિવસ એટલે રડે છે કે આજે મારું 1 વર્ષ ઓછું થઈ ગયું છે. 40 વર્ષનો માણસ થાય તો રાજી થાય, મારો 40મો જન્મ. એટલે આ 40 વર્ષ તારા પાણીમાં ગયા, તારા દિવસો ઓછા થઈ ગયા. જન્મ દિવસ સંતોના નથી મનાતા, એમના મરણ દિવસ મનાવે છે. અમે મારા ગુરુજીના જન્મ દિવસ નથી મનાવતા, અમે અમારો જન્મ દિવસ નથી મનાવતા. સંતોના મરણોના દિવસો છે. બરગજન બાપાની તિથિ આવે છે, જલારામ બાપાની તિથિ આવે છે, આપા ગીગા સામજી ભગત મહારાજની તિથિ આવે, ઉંદર બાપુ પાળિયાદની તિથિ આવે. આપણે તિથિઓ મનાવી, જન્મ તિથિ નહીં. એ તો આપણને ખબર નથી એટલે આપણે જન્મ દિવસની એટે મનાવીએ છીએ. જો સાચી ખબર પડે તો માથા પસાડીને રોવાનું મન થાય કે આપણા દિવસો આવા ગયા. એ રાજા, આ છેલ્લો જન્મ છે. તારા પૂર્વજોની પુનાઈ આ તને કામ લાગી. 7 દિવસ તને મોકો મળ્યો છે. ધ્યાનથી સાંભળીશ ને તો પછી તારે કોઈ માના પેટમાં નહીં જવું પડે, તારે જન્મવું નહીં પડે, મરવું નહીં પડે. અને જો ધ્યાનથી નહીં સાંભળ તો ક્યારેક સ્ત્રી બનીશ, ક્યારેક પુરુષ બનીશ, ક્યારેક કૂતરો બનીશ, ક્યારેક ભૂંડ બનીશ, કીડા મોકળા બનીશ. આ 84 લાખ યોનિમાં ભટકવું પડશે.
રાજન, ભગવાન આ જગતને બનાવે છે, બગાડે છે, રચે છે, અને એ ઈશ્વરની કથા હું તને સંભળાવું. બ્રહ્માને ભગવાનના દર્શન થયા. ભગવાને દર્શન આપીને કહ્યું, આ જગત નહોતું તોય હું છું, અને અત્યારે જે જગત દેખાય મારું જ રૂપ છે, અને જગત નહીં હોય ત્યારે પણ હું છું. મારી સામું જો, તમને માનવનો અવતાર મળ્યો છે, હું કહું એમ કરો. આ છેલ્લો જન્મ છે. જગતમાં સારા સંતાનોને જન્મ આપો, એવા સંતાનોને જન્મ આપો જે ગુરુ ભક્ત હોય, દેશ ભક્ત હોય, ગૌ ભક્ત હોય, માતૃ પિતૃ ભક્ત એવાને જન્મ આપો. જગતની સૃષ્ટિ કરો. અને અભિમાન કરશો તો અટવાઈ જશો. જ્યારે રસ્તો ન મળે તો મને યાદ કરજો. બધાય જીવોને ભગવાને વચન આપ્યું છે કે જ્યારે દુઃખ આવે ને તો મને યાદ કરજો, હું તને સાથ આપીશ, મદદ આપીશ. દુઃખમાં તને તારાય સાથ નહીં આપે, પણ હું તને કામ લાગીશ. જ્યારે તારું કોઈ ન હોય ત્યારે મારો દરવાજો તારા માટે ખુલ્લો. અત્યારે તને મારી જરૂર નથી, તારી જવાની છે, તારી પાસે રૂપિયા છે, પણ યાદ રાખજે જ્યારે ગડપડ આવશે ને ત્યારે રોવું પડશે. તારું મૃત્યુ નજીક હશે, દર્પણમાં જોઈશ ને તો કાચ ભડકે છે કે તારું કાળું મોઢું કરે, મરવાનો છે હવે. આવી સ્થિતિમાં તું મને યાદ કરજે, મારા મંદિરમાં આવજે, મારી સામે આવીને બે આંસુ પાડજે, હું તને કામ આવીશ. આ જગતના લોકો સુખના સાથી છે, દુઃખમાં કોઈ નથી. રાજા, આ તારું કોઈ નથી. બધા હોવા છતાં તને કોઈ કામ ન. તારી રાણીઓ, તારા મા બાપ, તારો પરિવાર, તારા છોકરા, તારું ઘર બાર, રાજપાટ બધું આમ નામ રહી છે. એટલે બ્રહ્મા ભગવાનને કહેશે, મને સદબુદ્ધિ આપો, મારામાં અભિમાન ના આવે. ભગવાને તથાસ્તુ કહ્યું. બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી. મુખમાંથી બ્રાહ્મણોને બનાવ્યા, હાથમાંથી ક્ષત્રિયોને બનાવ્યા, જાંગમાંથી વેશ્યોને બનાવ્યા, પગમાંથી શૂદ્રોને બનાવ્યા, મસ્તકમાંથી દેવતાઓને પ્રગટ કર્યા. પણ સૃષ્ટિ આગળ વધી નહીં તો 10 પુત્રોનું નિર્માણ થયું. ભૃગુ, ખ્યાતિ, નારદ, દક્ષ, ઋષિ, કશ્યપ, મરીચી, આવા 9 ઋષિઓને જન્મ આપ્યો. પેલા સનકાદીઓને કહ્યું, બેટા તમે લગ્ન કરો. ચારે ભાઈઓ કીધું, અમારે લગ્ન નથી કરવા, આ જગત દુઃખનો ભરેલો, આનું નામ દુઃખાલય છે, આમાં કોઈ સુખ નથી. અને ચારો ભાઈઓ ઘર છોડીને સાધુ બની ગયા. નારદને કીધું, બેટા તું શાદી કર, કે મારે બાવો બનીને ભગવાનનું ભજન કરવું છે. ન કર્યા. બ્રહ્માને ક્રોધ આવ્યો, શરીરના 2 ભાગ કર્યા. એક ભાગનો માનવ બનાવ્યો, એક ભાગની સ્ત્રી બનાવી. માનવ હતો એનું નામ મનુ પડ્યું, અને સ્ત્રી હતો એનું નામ શત્રુપા પડ્યું. બ્રહ્માની સામે ઉભા રહ્યા. પિતાજી અમે શું કરીએ? બ્રહ્માએ કીધું, અગ્નિની સાક્ષીમાં મારી સાથે લગ્ન કરો. આ ભારતમાં જ આ લગ્નની વિધિ છે, બીજા કોઈ દેશમાં નથી. આપણો દેશ એટલો સંસ્કારી છે કે અગ્નિની સાક્ષીમાં વર વધુના લગ્ન થાય, સમાજની વચમાં. અને એ કન્યાની વિદાય થાય ત્યારે રડે, પણ પેલી ભાગીને લઈ જાય રડતી નથી, એ દુઃખી થાય. કહેવાનો ભાવ, પતિ પત્નીએ લગ્ન કર્યા. પિતાજીને કીધું, અમને રહેવા માટે જગ્યા આપો. ત્યારે ધરતી પાતાળમાં હતી. બ્રહ્માજીએ ભગવાનને યાદ કર્યા, શીખ આવી, અને ભગવાને વારા રૂપ લઈ અને ધરતીને તોડી પાતાળમાં ગયા. 7મા પાતાળ હિરણાક્ષ નામનો રાક્ષસ ધરતીને હાથમાં દબાવીને બેઠો હતો. ભગવાન એના હાથમાંથી ધરતી લઈને બહાર, પેલો રાક્ષસ એની પાછળ આવ્યો, એ ભૂંડ ઉભો રહે. પણ ભગવાને જોયું ધરતી ધ્રુજતી હતી, એટલે પહેલા બહાર મૂકી દઉં, પછી આને સમજાવું. ધરતીને બહાર મૂકી અને ભગવાને હિરણાક્ષને કીધું, તારી જેવા શિયાળાનો અમારો ખોરાક છે, આવી જા. ભગવાને એક તમાચો મારી એ રાક્ષસનો નાશ કર્યો. કથા બહુ લાંબી છે, પણ આપણા કામની એટલું જ આપણે સાંભળવાનું. અને ધરતી આ મનુષ્યને આપીને કીધું, આ તમારી માં છે, હરવા ઉઠીને અને પ્રણામ કરીને પછી પગ મૂકજો. ભગવાને બ્રહ્માને કીધું, તમારા છોકરાઓને સમજાવો આ ધરતી શું છે. મનુ મહારાજને ધરતી આપી. ભગવાન અંતર ધ્યાન થયા. બ્રહ્માએ કીધું, બેટા રોજ સવારે ઉઠી પતિ પત્ની ધરતીને પ્રણામ કરજો, પછી પગ મૂકજો. તમારા ઘરે સંતાન થાય તો એને શીખવાડજો, કારણ કે સંસ્કાર મા બાપ આપી શકે છે, સ્કૂલો કોલેજો નહીં. બ્રહ્માએ મનુ શત્રુપાને ધરતી આપી અને કહ્યું, એવા સંતાનોને જન્મ આપો જે દેશ ભક્ત હો, ગૌ ભક્ત હો, માતૃ ભક્ત હો, પિતૃ ભક્ત હો, સંત ભક્ત હો, બ્રાહ્મણ ભક્ત હો, પરોપકારી લોકો હો, એવાને જન્મ આપજો. અને એ મનુ શત્રુપાના લગ્ન થયા તો પહેલા વહેલા 3 દીકરીઓ જન્મી. આ જગતમાં દીકરીઓથી જ વંશ ચાલ્યા છે, છોકરાઓથી નહીં. જો આપણા હારા કર્મ નહીં હોય ને, પાપનું ધન આવશે ને તો ત્રીજી પેઢીએ બધું પૂરું કરશે. દીકરીઓથી વંશ ચાલે છે. પહેલી દીકરી દેહુતી થઈ. એના લગ્ન આપણા ગુજરાતમાં, મારા પાલનપુરની બાજુમાં સિદ્ધપુર બિંદુ સરોવર પર
કદર્મ ઋષિ સાથે થયા. એને 9 દીકરીઓ જન્મી, પણ એને મારી નહીં, મોઢું બગાડ્યું નહીં. અને કેવી દીકરીઓ સાહેબ? પહેલી દીકરી સતી અનસુયા, જેને ત્યાં બ્રહ્મા વિષ્ણુ ને ભગવાન શંકર દીકરો બનીને આવ્યા, નામ પડ્યું બોલીએ દત્તાત્રેય ભગવાન કી જય. બીજી દીકરી સાવિત્રી, જેને યમરાજના દરબારમાં પોતાના પતિને લાવી પાછી. ત્રીજી અરુધંતી, ગુરુદેવ વશિષ્ઠની પત્ની. ચોથી સ્વાધા, પિતૃને આપી. પાંચમી સ્વાહા, દેવતાઓને આપી. છઠ્ઠી શાંતિ, તમને ને મને આપી. આવી 9 કન્યાઓના લગ્ન થયા. અને પછી ભગવાને કેવું કે તમારે ઘરે દીકરીઓ જન્મી તો તમે મોઢું બગાડ્યું નહીં. જેના ઘરે બહુ દીકરીઓ હોય એના ઘરે ભગવાન દીકરો બનીને આવે સાહેબ. જેના ઘરે દીકરીઓ નથી હોતી એનું ઘર શમશાન માન્યું સાહેબ. તમારા ઘરે દીકરી ખૂબ લાડ લડાવો સાહેબ, ખૂબ લાડ લડાવો.